ઓ બટા ઓ બટા એ હું છે મામા, હું રાયડું નાખો? હવે તમે જોવો તો ખરા ઘડિયાળમાં કેટલા વાગ્યા. હા મને ખબર છે, પણ હું તમને ક્યાર નહીં કહું એ અહીંયા પાણી નથી આવતું, તમને ગરમ પાણી ક્યારે કરી દઉં હું તમને? પણ પાણી ઘીરે ન આવતું ગામને પાદર તળાવ તો છે ને. હા તે ઈ જ તે કહું તમને, જાઓ નાઈ આવો અહીંયા તળાવમાં. હા તે સારું હાલો, હું તળાવે જઈને નાઈ આવું છું. એ હા, મારે ત્યાં પાણી ભરવા જાવું, ઠેઠ આમ જવાનું હેલ લઈ. હા હે મારો મનનો મોરલિયો બોલે કે મોરલો ટેહુક ટેહુક. ઓય લે ક્યાં ભણા? એ ધૂળામાં હવારમાં ક્યાં ઉપડ્યા? હવે ભણા નાવા જાઉં છું નાવા. તો ઘરે પાણી નથી? ઘીરે ક્યાં ઓ બટા કે પાણી જ નહીં થયું. એટલે હા 2 દીધા પાણી જ નથી આવતું. બોલો તો ઓલું ગામને પાદર તળાવ રહ્યું ને, હા ત્યાં નાતો આવું હું. ના બહુ મજા આવશે ત્યાં. એમ ને? હા કુદરતી વાતાવરણ, તમને આમ ડૂબકી મારીને મજા આવે નાવાની. હા તે લે હું નાતો આવું. હા તો તમે નાતા હો, જાઓ બરાબર. અને તાર નથી નાવું? ના હું પછી આવું. હા તે સારું હાલ. હા ના આવો જાઓ, ત્યાં સુધી હું તમારું નાસ્તાની વ્યવસ્થા કરું. આ ધૂળા મમ્મા આવ્યા છે, જવાનું નામ નથી લેતા. આ જાહે કેદી સારું હાલો, કાંઈક નાસ્તાની વ્યવસ્થા જ કરું. મારો હારો મામો લાગે છે ઓલા તળાવે નાવા જાય છે. મને ઓલા દિવસે માર્યો હતો. કાંઈ વાંધો નહીં મામા, આજે જો તમને લુગડા વગર ન કાઢું ને તો મારી નામે વાજા નહોતો હો. રાધે શ્યામ, રાધે શ્યામ. રાધે શ્યામ, બહુ ટાટું પાણી રે. ભૂકા કાઢ નાખ. લે બોર દાદા, હા તમે અહીં નાવા આવ્યા? હું તો રોજ નવા આવું, તમે કેમ આ ગયા? ભાઈ મારે ઓલા ભાણાને ઘરે 2 દિવસ પાણી નહીં થયું. મેં કીધું લે ને હું તળાવમાં નાતો આવું. નાઈ લો ધોળીએ દાદા, નાઈ લો. ધૂળ વહી જાય થોડી. ચાલો થોડુંક નાહી લો હો. હા આમ કઈ વાંધો નહીં થાવે એવું ને? નાઈ. એલાય પણ ભાઈરે ટાઢું હો. ભાઈરે ટાઢું હો પણ પાણી. આ મારા ભાણાના ઘરે પાણી નથી થયું ને આમ જો ટાઈટ સડાઈ દીધી હો. એટલે આ મારા લુગડા ને દંડો ને એ બધું કોણ લઈ ગયું? ઉભો રહે છે ગોર, હવે તારો વારો પાડવાનો છે. ઓ આજે તો બહુ મજા આવે પણ આ ધોતી ખુલ્લું લાગે. ઓલું ટ્રેન્ડિંગમાં લે સોલો કયું? ઓ વગડાન વાસી અમને નહીં પાવે શેરમાં. ઓ વગડાન વાસી અમને નહીં પાવે શેરમાં. હાલ ને ગુરલ તને લઈ જાઉં મારા દેહમાં. હાલ ને ગુરલ તને લઈ જાઉં મારા દેહ. લા એક કામ કરું હવે પેલા છે ને વિકુલાને બતાવું, પછી કાંક રીલ્સ બનાવવા જાઉં. કેમ લાગુ આજે જો હાલ વિકુલાના ઘરે જાઓ. મારો હારો ગોર મને કપડા વગરનો કાઢ્યો છે. હમણાં ગોર ઝપટે સડે ને એટલે વારો પાડી દેવાનો છે. તમે જોવો. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. હરિ ઓમ વિઠ્ઠલ. તારી રચના ભૂદેવ. ઓય બાપા, ઓય બાપા, હું થી તો વાત કરો યાર. કપડા લઈને ગયો આવ્યો મારા. ભાડો છો તમે કપડા? તો તું થતો ન્યા. હું નામ એ કહેતો. હું પણ મારા કરો વાત જોયા વગરના. તો કોણ લઈ ગયું કપડા મારા? મને હું ખબર છે. તું નથી લાવ્યો ને? ના ના. તો ભલે હાલ હવે વિકુડાને ઘરે જા. બોલો
વાક વગરનો માર ખાવા પીડા આ માલે તૃષા તે નાસ્તો બનાવી નાખ્યો ને? હા બધું બનાવીને મૂક્યું છે. નકર મારા ધૂળા મામાનો મગજ પાછો બહુ ગરમ છે. હવારમાં નાસ્તો નહીં આપીને શા ને તો પાછા છે ને રિહાઈન ભાગશે. હા એ હશે. એ આમ જો વિક્રમ ધૂળા મામા જો ચશ્મા પહેરીને આવ્યા. એટલે પણ આ ધૂળા મામાને દાઢી તો હતી નહીં. એટલે આ તો ઓલો વાજા છે. હાલે પણ એ ધૂળા મામાને કેમ કપડાં પહેરીને આવ્યો? એ હું એ વિકુળા હા હાલ ને કેવા કપડા લાગે મારે રીલ્સ બનાવી ચાલ ને રીલ્સ તો બરાબર છે પણ આ તો મારા ધૂળા મામાના કપડાં છે. હવે તારા ધોળામાં તળાવે નાવા ગયા છે અરર તો તારી પાસે કેમ એના કપડાં આવ્યા? ઈ નાવા ગયા ને મેં સોરી લીધા લે બોલ એટલે તું મારો ઈ આવશે કેમ અહીંયા? હવે ઈ કાંઈ મારે થોડો વહીવટ કરવાનો છે આવશે ઈ તો જો તો બોલ શું કરવું કે હવે? એક મારા ધૂળા મામાના મગજની તને ખબર નથી, તને મારીને ભાંગી નાખશે. હા હાલ એક છેલ્લી રીલ બનાવી દો પછી પાછો તને જઈ આવજે કપડાં. હા હાલો 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 રેડી રેડી એક્શન. ઓય ભણા, હા મામા. એટલે આ વાજો મારા કપડાં લઈને વિયો આવ્યો. હા અરે મેં તો ઓલા બિચારા ભૂદેવને માર્યો કે તું મારા કપડાં લઈને વિયો ને તું આ મારા કપડાં લઈને વિયો આવ્યો છો ને તું એને રીલ બનાવી દે. અરે મામા મને નહીં એને મારો. મને શું છે? એ મામા ઓય મા ઓય બાપા કપડાં કાઢ આમ ભાલતો નથી તારા હા મામા મામા ઉપાડા દીધા છે. કાઢું છું મામા ભાગો બોલે બોલે. ઓય જે હો તું. એ વાજા પણ મારા કપડાં તો દેતો જા, આમ પડી ગયો તું જોતો ખરા.